વાસી ઉત્તરાયણ ની પતંગ ચકાવીને આપણે આવી ગયા ફાઇનલી હોટલમાં જમવા માટે. રામન ભમન જિંદગીની હવાર પરમાં હવાર પડી જાય ને આપણો દાડો ચાલુ થઈ ગયો વાસી ઉત્તરાયણ નો. હવારમાં ભાઈબંધોને લઈને 3 સવારી તિકડમ કરવા નીકળી પડ્યા. ડ્રાઈવર કિરણીઓ હે હાચવી લઈને જાય તો સારું. યાદ આવે છે કે આજ છે વાસી ઉત્તરાયણ એટલે પતંગ ચડાવવા આવવું પડે ને તો આવી ગયા. આજે જો આ પતંગ ચકાવવા ના આલે ને તો આ તો હાથમાંથી કટ કરી નાખવી આ દોરીને. કટ કરવાની એ જરૂર નથી, જો ડૂચું તો આવી ગયું. એમની વાતોને ધ્યાનમાં ના લીધી ને આપણે પતંગ ચકાવવાનું ચાલુ કર્યું. પતંગ ચડતા જ મોળા કિરણીએ કાપી નાખી. આપણી પતંગ કાપી એટલે કિરણીયાને ઢાબા ઉપર લઈ ગયો સૌથી ઊંચે. કિરણ જો હવે મારી પતંગ કાપી તો મજા નહીં આવે. હવે તો આટલી ઊંચેથી પતંગ ચકાવીએ કિરણીયાને હાથમાં આવે એમ નહીં. વાસી ઉત્તરાયણની છેલ્લી પતંગ હવે આપણે ચડાવી નાખી. ભેડિયા બનાવવામાં તો ખબર નહીં પણ પતંગ ચકાવવામાં તો એક નંબર મારો ભાઈ સહેલો. 2 દિવસની ઉત્તરાયણ પૂરી થાય ને હાંજ પડી જાય ને હાથના ટાઈમ નું લોકેશન ભાઈ વીઆઈપી દેખાય છે. રાતના ટાઈમે આપણે નીકળી ગયા. હેડન ભાઈ હોટલમાં જમવા જઈએ. આટલી રાહ આપણે જોઈ રહ્યા હતા કોકેન આપણે હેડી હોટલ તરફ નીકળ્યા અને પહોંચી ગયા એક્સેલન્સી. દિશાના આસન તો નામ સાંભળ્યું હશે. એન્ટ્રી મારી અને હાથ ધોવા માટે અંદર ઘૂસ્યા. હાલ હવે તો વિડીયો બનાવવાનું રેવા દે. અરે મેનુ તો ઇંગ્લિશમાં લખેલું. હવે ખબર નહીં શું મંગાવવાનું. આ ઇંગ્લિશમાં શું લખ્યું છે? અલે હવે ઓનલાઈન મેનુ હું અભ્યાસ કહી દઉં શું લખેલું છે. ના છે ગુજરાતીમાં તો લખેલું છે ટનપા. ઓર્ડર કરી નાખ્યો એના બાદ આપણે વેટ કરવા લાગ્યા. બંધ તો વાર લાગશે પણ તમને હું એક વસ્તુ બતાવું. આ બંધ પંખો ફરે હે કેમ? કોક તો ગરબડે મારા વાલા. હોટલમાં એક નિયમ હે, પેલા પાપડ પછી સાસ એના પછી ડુંગળી. આ 3 વસ્તુ તો પેલા આવી જ જાય. સબ્જી જમ આટલી વાર કરે હે તો ફાઇનલી સબ્જી આવી જાય હે. એના પેલા રસગુલ્લા આયા તલે ખાઈ લે થોડો. છેલ્લે દાલ ભાત આવે હે. દાલ ભાત ખાઈને આપણું ખાવાનું પૂરું થાય. હાથ ધોઈને વરિયાળી ખાઈને આપણે નીકળી ગયા એક્સેલન્સી હોટલ ના બહાર. હવે મળીએ બીજા બ્લોગમાં. તમે લાઈક ફોલો ઠોકી દો.